નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ મોટા સમાચાર। મહાશિવરાત્રિ આવતીકાલે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તમામ ગુજરાતીઓ માટે। આજના સૌથી અગત્યના સમાચાર તો મિત્રો આ બાજુ રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ચેતવણી આપવામાં આવી છે। શું સમાચાર છે મિત્રો, આજના વિડીયોમાં જાણીશું। ખેડૂતો માટે જમીનને લઈને ભૂપેન્દ્ર પટેલે મહેસૂલ વિભાગે એક મોટો હિતકારી નિર્ણય લીધો છે। ખેડૂતો માટે ખુશીના સમાચાર। વિધવા સહાય યોજનામાં એક મોટો ફેરફાર થઈ ગયો છે। વિધવા બહેનોને પૈસા મળતા હોય તો ફટાફટ જાણી લેજો, નહીં તો પૈસા મળતા બંધ થઈ જશે। આ સૌથી મોટા આજના સમાચાર છે। તો મિત્રો રેલવે વિભાગની અંદર એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, એના વિશે પણ જાણીશું। વાહન ચાલકો માટે હવે ભારે દંડ થવાનો છે, એના વિશે પણ મિત્રો જાણવાના છીએ। તો બીજી તરફ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે એક બીજો મોટો નિર્ણય લીધો છે। તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું। જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવવાનું, આવતીકાલે મહાશિવરાત્રિ છે અને મહાશિવરાત્રિના રોજ તમામ ગુજરાતીઓ માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। જ્યાં મિત્રો મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે એસટી નિગમ દ્વારા કુલ 1000 બસોનું સંચાલન કરવામાં આવશે। જ્યાં મિત્રો 1000 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે। આ મેળા દરમિયાન જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓની અંદર 350 બસોનું સંચાલન કરવામાં આવશે। આ ઉપરાંત અમદાવાદ બાજુની વડોદરા, રાજકોટ, જામનગર, કચ્છ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ આ જિલ્લાઓ તરફથી આ જિલ્લાઓની અંદર 500 જેટલી બસોને તૈનાત ઉપર મૂકી દેવામાં આવશે અને જો જરૂર પડે તો વધારાની 75 બસોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। આમ મિત્રો ટોટલ 1000 બસોનું સંચાલન આવતીકાલે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે કરવાનું છે તમામ ગુજરાતીઓ માટે। આ સૌથી મોટા સમાચાર। તો બીજી તરફ રેશન કાર્ડ ધારકો માટે એક ચેતવણી આપવામાં આવી છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રેશન કાર્ડ ધારકો, જો તમે રેશન લેતા હોય અને મિત્રો હજી સુધી કેવાયસી નથી કરાવ્યું તો કેવાયસી કરાવી લેજો। છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી રાખવામાં આવી છે। 28 તારીખ સુધીમાં તમે કેવાયસી નથી કરાવ્યું તો તમને રાશન મળતું બંધ થઈ જશે। જ્યાં મિત્રો તમામ રેશન કાર્ડ ધારકો માટે આ ચેતવણી આપવામાં આવી છે। સૌથી અગત્યના સમાચાર। તો આ બાજુ ખેડૂતોને જમીનને લઈને ભૂપેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે। આપણા રાજ્ય સરકાર વતી મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। જે ખેડૂતોની જમીન ઇનામી જમીનો હતી, જે લાંબા સમયથી ગૂંચવાયેલી હતી, એવા ખેડૂતોને હવે એક મોટી રાહત મળવાની છે। આ ઇનામી જમીનો પોતાના નામે કરવા માટે, પોતાના દસ્તાવેજ નામે થઈ જાય અને કાયદેસરની બની જાય એ માટે સરકારે એક હિતકારી પગલું ભર્યું છે, એક મોટો નિર્ણય કર્યો છે। એક નવો ઠરાવ પસાર કરી નાખ્યો છે। મિત્રો આ ઠરાવની અંદર કહેવામાં આવ્યું છે કે જે જમીનો અત્યાર સુધી અનઅધિકૃત ગણાતી હતી અથવા તો એમાં કોઈ પણ ટેકનિકલ ક્ષતિઓ હતી એ હવે કાયદેસરની થઈ જશે। તમારે શું કરવાનું તો કે અરજદારે પ્રવર્તમાન જંત્રી એટલે કે જે તે સમયે જે જંત્રી હાલતી હોય એના માત્ર તમારે 20% રકમ ભરી દેવાની। એ જમીન પછી તમારી કાયદેસરની જમીન થઈ જશે। જે ઇનામી જમીનો હતી, જેમાં કોઈ ટેકનિકલ ક્ષતિઓ આવતી હતી, અનઅધિકૃત ગણાતી હતી, એવી જમીનો હવે કાયદેસર કરવા માટે તમારે 20% જંત્રીના ભરવાના રહેશે। તો તમામ ખેડૂતો માટે આ હિતકારી સૌથી મોટો નિર્ણય કર્યો છે।
આ બાજુ વિધવા બહેનોને પૈસા મળે છે અને વિધવા બહેનો માટે હવે એક સહાયમાં નવો ફેરફાર કરવામાં આવ્યો છે. વિધવા સહાય જો તમને મળતી હોય, તમે લેતા હોય, તો હવે મિત્રો એક ફેરફાર થઈ ગયો છે. લાભાર્થી બહેનો જે ચોપડીવાળું પોસ્ટ ઓફિસનું ખાતું વાપરતી હોય, એણે એ ખાતુંનો જે નંબર આપ્યો હોય તો એ ખાતું હવે ચાલશે નહીં. એટલે કે મિત્રો એ ખાતામાં હવે પૈસા આવશે નહીં. ચોપડીવાળું પોસ્ટ ઓફિસનું ખાતું હવે ચાલવાનું નથી. જો ચોપડીવાળું તમારું બચત ખાતું હોય તો એને તાત્કાલિક પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે જે કાર્ડવાળું પોસ્ટ ઓફિસનું ખાતું આવે એની અંદર ટ્રાન્સફર કરાવી લેવાનું રહેશે. અથવા તો તમે કોઈ સરકારી કોઈ બેંક અથવા તો બીજી રાષ્ટ્રીયકૃત બેંકના ખાતામાં તમારું ખાતું હોય, એ નંબર આપ્યો હોય તો પણ ચાલશે. એમાં પણ તમે ટ્રાન્સફર કરાવી શકો છો. પોસ્ટ ઓફિસમાં જ રાખવું હોય તો તમે પોસ્ટ ઓફિસનું કાર્ડવાળું જે ખાતું આવે એમાં ટ્રાન્સફર કરાવવાનું, અથવા તો કોઈ બીજી બેંકની અંદર તમે ટ્રાન્સફર કરાવી શકો. પોસ્ટ ઓફિસ કરતાં જે રાષ્ટ્રીય અધિકૃત બેંક હોય એમાં તમે તમારું ખાતું ટ્રાન્સફર કરાવી લેજો. ચોપડીવાળું જે પોસ્ટ ઓફિસનું ખાતું છે એ ખાતામાં હવે પૈસા આવવાના નથી. સૌથી મોટા સમાચાર, સૌથી અગત્યના સમાચાર આ લાભાર્થી બહેનો માટે આવી ગયા છે. આ બાજુ રેલવે વિભાગ દ્વારા પણ મિત્રો એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે જે મિત્રો તત્કાલ ટિકિટ એટલે કે જે દિવસે તમારે જવાનું છે એના આગલા દિવસે જ જે ટિકિટ કરો એને તત્કાલીન ટિકિટ કરીએ છીએ. મિત્રો આ તત્કાલીન ટિકિટ હવે જ્યારે તમે કરવા જાઓ તો હવે તમારે તમારો મોબાઈલ સાથે લઈને જવો પડશે. જ્યાં મિત્રો એક નવો ફેરફાર રેલવે વિભાગે કર્યો છે કે તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે તમારે મોબાઈલ નંબર દેવાનો છે. એ મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે. એ OTP ફરીથી પાછો ત્યાં કાઉન્ટર ઉપર તમારે દેવાનો. ત્યાર પછી જ તમારી તત્કાલ ટિકિટ બુક થશે. એટલે મોબાઈલમાં OTP આવશે એટલે મોબાઈલ સાથે લઈને જવું પડશે. આ તમામ મિત્રો માટે આ સૌથી એક નવા બુકિંગના નિયમ આવી ગયા છે. તત્કાલ ટિકિટ બુક કરાવવાનો હવે આ નવો ફેરફાર, નવો નિર્ણય આવી ગયો છે. ત્યાર પછીના મિત્રો વાહન ચાલકો માટે પણ એક અગત્યના સમાચાર આવી ગયા છે. વાહન ચાલકો જે LED લાઇટો, જે ભારે અતિ તીવ્રતાવાળી લાઇટો લગાવતા હોય છે એમના માટે હવે સખત દંડ કરવાનો નિયમ અત્યારથી શરૂ થઈ ગયો છે. અતિ તીવ્રતાવાળી હેડલાઇટના કારણે ઘણી વખત અકસ્માત થવાના ચાન્સ વધી જાય છે. સામેથી આવતા લોકો અંજાઈ જાય છે એટલે કે મિત્રો ભારે એક્સિડન્ટ થવાના ચાન્સ પણ રહે છે. એને ટાળવા માટે અતિ તીવ્રતાવાળી LED લાઇટ જેની પાસે હશે એને મિત્રો ભારે દંડ ભરવો પડશે. કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. તો LED લાઇટ તમે મિત્રો નોખી લગાવી હોય, અતિ તીવ્રતાવાળી લાઇટો લગાડી હોય તો કાઢી નાખજો, નહીં તો ભારે દંડ થવાનો છે. વાહન ચાલકો માટે એક બીજો નવો નિયમ પણ આવી ગયો છે. આ 1 ફેબ્રુઆરી પછી જેટલા પણ હવે નવા ટેગ જ્યારે થશે, નવી ગાડી બહાર પડશે, એ ગાડી લેવા માટે હવે તમારે કોઈ KYV કરવાની જરૂર નથી. તમે કાર લ્યો છો, જીપ લ્યો છો, જેમાં પહેલાં KYV કરવું પડતું હતું, એ KYV હવે તમારે કરવાનું નથી. KYVની પ્રોસેસની જે ઝંઝટ હતી એમાંથી તમને મુક્તિ આપી દેવામાં આવી છે. તો મિત્રો હવે વાહન, કાર, જીપની KYV પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. હવે ગ્રાહકોને બદલે બેંકોએ ટેગ જારી કરતાં પહેલાં જ ચકાસણી કરી નાખવાની છે. એટલે બધી પ્રોસેસ હવે બેંકોએ પહેલાંથી અગાઉથી કરી નાખવાની છે. તમને પાછળથી કોઈ ઝંઝટ રહેવાની નથી. જો ડેટાબેઝમાં જે પણ માહિતી હશે બેંકો લઈ લેશે અને પોતાની રીતે KYV કરી નાખશે. અને કદાચ જો ડેટાબેઝની માહિતી નહીં હોય તો તમારી પાસેથી RC માગવામાં આવશે. એ સિવાય તમારી પાસેથી કોઈ કંઈ વસ્તુ માગવામાં આવશે નહીં. KYVની જે પ્રક્રિયા હતી
એ પ્રક્રિયા હવે બંધ થઈ જશે અને મિત્રો સમયે સમયે આ પ્રક્રિયા તમારે કરવી પડતી હતી એ પ્રક્રિયા પણ હવે બંધ કરી નાખવામાં આવશે. વાહન ચાલકો માટે ફાસ્ટેગમાં જે KYB કરવું પડતું હતું એ પ્રક્રિયા હવે બંધ થઈ જશે. આ બાજુ ખેડૂતો માટે ભૂપેન્દ્ર પટેલનો એક બીજો મોટો નિર્ણય, જમીનને લઈને મિત્રો એક બીજો મોટો નિર્ણય ભૂપેન્દ્ર સરકારે મિત્રો કરી નાખ્યો છે. હવે જમીન વેચાણ અને વારસાઈના નિયમોની અંદર ટુકડા ધારાનો જે નિયમ હતો એમાં ફેરફાર કરી નાખવામાં આવ્યો છે. વર્ષો જૂના ટુકડા ધારામાં ફેરફાર કરીને હવે 10 ગુઠા કે તેથી વધુના ટુકડાના વેચાણ વ્યવહારને દંડ ભરીને નિયમિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મહેસૂલ વિભાગે આ અંગે ખેડૂતો અને નાગરિકો પાસેથી 7 ફેબ્રુઆરી સુધીમાં સૂચનો મંગાવ્યા છે કે 7 ફેબ્રુઆરી સુધીમાં તમારે બધા સૂચનો આપવાના છે. અને પહેલાંથી મિત્રો હવે ટુકડા ધારા 10 ગુઠા સુધીની તમારી જમીન હોય તો પણ મિત્રો હવે માન્ય ગણી નાખવામાં આવશે અને મિત્રો દસ્તાવેજની અંદર પણ તમે સામેલ કરી શકશો. એટલે ભવિષ્યમાં એ પોતાના નામે થઈ જશે અને પછી તમારે વેચવી હોય તો એ પણ તમે વેચી શકશો. જ્યાં મિત્રો જૂના કાયદા મુજબ બિનપિયત જમીન હોય તો 80 ગુઠાથી ઓછી જમીન ટુકડો જમીન ગણાતી હતી. પિયત જમીનમાં 20 ગુઠાથી ઓછી જમીનને ટુકડો ગણાતી હતી, પણ એ બધું નાબૂદ કરીને 10 ગુઠા જેટલી 10 ગુઠાથી વધારે તમારી જમીન હોય તો હવે એ જમીન ટુકડો ગણાશે નહીં. મહેસૂલ વિભાગ દ્વારા આ નવો નિયમ લાગુ કરી નાખવામાં આવ્યો છે. તમામ મિત્રો માટે આ સૌથી અગત્યના અને સૌથી મોટા સમાચાર. 7/12ના ઉતારામાં જે ટુકડો શબ્દ લખાઈને આવતું હતું અથવા તો કલમ 7 મુજબ પ્રતિબંધિત આવો શબ્દ લખાઈને આવતું હતું એ બધી નોંધો હવે બંધ થઈ જશે. એટલે મિત્રો કાયદેસરની તમારી જમીન થઈ જશે, દસ્તાવેજ પણ તમે કરી શકશો અને પછી ભવિષ્યમાં એને વેચવી હોય તો વેચી પણ શકશો. ખેડૂતો માટે આ સૌથી મોટો અગત્યનો નિર્ણય ટૂંક સમયમાં થવાનો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, આધાર કાર્ડને લઈને એક નવી જાહેરાત થઈ ગઈ છે. UIDAI દ્વારા એક પોતાની ફ્રેન્ડલી એક નવી એપ્લિકેશન શરૂ કરી નાખી છે. આ એપ્લિકેશનમાં તમે હવે ડિજિટલ આધારની પોતાની પ્રોફાઇલ બનાવી શકશો અને એટલું જ નહીં, તમારા પરિવારના જેટલા પણ સભ્યો છે અલગ અલગ મિત્રો તમારા સભ્યોની બધા સભ્યોને પ્રોફાઇલ બનાવી શકશો. એટલે હવે આધાર કાર્ડ સાથે લઈ જવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે. આ એપ્લિકેશનમાં તમે તમારું આધાર કાર્ડ સાચવી શકશો, પોતાની પ્રોફાઇલ સાચવી શકશો અને બધી જગ્યાએ માન્ય ગણવામાં આવશે. એટલે આધાર કાર્ડ માગે એટલે મોબાઈલની અંદર તમારે આધાર કાર્ડ બતાવી દેવાનું. તમારા સભ્યોના આધાર કાર્ડ પણ તમારી જ એપ્લિકેશનમાં હવેથી રાખી શકશો. તો નવી એપ્લિકેશન આવી ગઈ છે મિત્રો, ફટાફટ ડાઉનલોડ કરી લેજો. આ બાજુ મિત્રો ગ્રામીણ આવાસ યોજનાને લઈને ખુશખબર આવી છે. ગામડાના લોકો માટે ખુશખબર આવી છે. જે લોકોએ ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત આવાસ લીધા હોય એમના માટે આ ખુશખબરી ભર્યા સમાચાર છે. ગ્રામીણ આવાસ યોજનામાં આવાસ લઈને મિત્રો તમે હપ્તો ભરતા હોય, હપ્તો ચૂકી ગયા હોય, માથે વ્યાજ ઉપર વ્યાજ ચડી ગયું હોય તો એમના માટે, એવા લોકો માટે રાહત આપવામાં આવી છે. મિત્રો એક નવો નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે. સરકારે આવાસ યોજનાની અંદર વન ટાઈમ સેટલમેન્ટ યોજના અમલમાં મૂકી છે. આ યોજનામાં શું થશે તો જો તમે હપ્તો ચૂકી ગયા હોય, વ્યાજ ઉપર વ્યાજ ચડી ગયું હોય તો તમારા માટે એક સ્કીમ આપવામાં આવી છે. તમે હપ્તો ચૂકી જાઓ તો એનું 2% લેખે વ્યાજ ચડતું હોય છે. આટલું વ્યાજ જે લોકોને ચડી ગયું છે એ વ્યાજ માફ કરી દેવામાં આવશે, પણ એના માટે એક શરત મૂકવામાં આવી છે. 6 મહિનાની મુદત આપવામાં આવી છે કે જે લાભાર્થીઓ હપ્તા ચૂકી ગયા હોય એ 6 મહિનાની અંદર પૂરેપૂરા બધા હપ્તા ભરી દેશો તો એના ઉપર જેટલું પણ વ્યાજ ચડ્યું છે બધું વ્યાજ માફ કરી નાખવામાં
આવશે। એટલે મિત્રો તમારે ખાલી હપ્તાના પૈસા જ દેવાના છે, વ્યાજ જેટલું ચડ્યું છે એ બધું વ્યાજ માફ કરી નાખવામાં આવશે। પણ 6 મહિનાની અંદર આ બધી પ્રોસેસ એટલે કે બધા હપ્તા તમારે ભરી દેવા પડશે। તો તમામ ગામડાના લોકો જે આવાસ યોજના લીધા છે, હપ્તા ભરતા હોય એમના માટે આ સૌથી મોટા ખુશખબરી ભર્યા સમાચાર કહી શકાય। મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। જે મિત્રો નવા હોય આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। મિત્રો આજ માટે એટલું જ। ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન જય કિસાન।